આવી ગયા તમે? ઘડિયાળમાં જોયું કેટલો ટાઈમ થયો છે? ઈ ક્યાં રહી ગયા તા? ક્યાં ગયા તા તમે? ન્યા જ ગયા તા ને? જવાબ આપો, હું તમને કાંઈક પૂછું છું. ન્યા જ ગયા તા ને? સાચું કયો મને. ચૂપ બેઠા રહેવાથી કાંઈ નહીં થાય. ખાવાનું આપ, મને ભૂખ લાગી છે. તમને મેં કેટલી વાર કીધું છે ન્યા નહીં તમે જાતા એમ, અને ન્યા જાઓ ને એટલે એ લોકોનું સાંભળીને જ આવો છો તમે. એટલું તમને હમળાય કરે છે. ત્યાંથી તમે આવો છો ને એટલે તમારું મોઢું હાવ ઉતરેલું જ હોય છે. તમે ખુશ હોતા જ નથી. ત્યાંથી તમે છે ને ઉદાસ થઈને આવો છો. ખાવાનું નહીં તો કાંઈ પાણી તો પાઈ દે. તમને ન્યા ગયા વગર તમને ચેન નથી પડતો ને? આજે તમે નક્કી જ કરી લ્યો કે તમારે તમારા પરિવાર હારે રહેવું છે કે અમારી હારે રહેવું છે. એ લોકો વગર તમને ગમતું જ નથી. અમે તો તમને કાંટાની જેમ વાગીએ છે ને. તું મને ખાવાનું આપે છે કે હું આછે રહી લઉં? એ તું મને કે પહેલા. ત્યાંથી આવીને તમે એવી રીતના બેસી જાવ છો ને કે તમારું કાંઈક બધું લૂંટાઈ ગયું હોય એમ. તમે ત્યાંથી આવીને અહીંયા ઉદાસ થઈને બેસી જાવ છો ને, એ મને નથી ગમતું. તમને કાંઈ ફરક નથી પડતો ને? તમને કાંઈ અમારી ચિંતા નથી થતી ને? આવું ક્યાં સુધી હાલશે? તમે અમને હવે જીવવા દો. ક્યાં સુધી તમે આવું કર્યા રાખશો? કેટલા વર્ષો થઈ ગયા પણ તમને હજી કાંઈ અસર નથી થતી. તમારે ને તમારા પરિવાર વચ્ચે હું છે ને દબાઈ ગઈ છું. હાવ મારથી હવે નથી સહન થતું. તમે કાંઈ મારું સાંભળતા નથી ને તમારા પરિવારે કાંઈ સાંભળતા નથી. હવે ક્યાં સુધી આવું હાલશે? સાંભળો તમે મારી વાત પહેલા. તમને તમારો પરિવાર મહત્વનો છે કે અમે તમારા મહત્વના છીએ? તમારે આજે મને કેવું જ પડશે. મારી માટે વધારે મહત્વ મારું હતું, પણ હવે નથી. તું એમ ઈચ્છો છો કે તારી હાટું ને આપણા છોકરા હાટું હું મારા પરિવારને છોડી દઉં, ને મારો પરિવાર એમ ઈચ્છે છે કે હું એની આગળ ક્યારેક ને ક્યારેક તો જઈ શકશે. એમ કહે છે કે છોકરીના લગ્ન થઈ જાય ને એટલે એ પારકી થઈ જાય છે, અને તમારી લગ્ન કરીને અમારા પરિવાર આગળ દૂર થઈ જાય ને અમે પારકા નથી ગયો. અમે તો ગુનેગાર બની જઈએ છીએ. અમને એવા રસ્તા પર ઉભા રાખી દઈશ ને, એક રસ્તો એના પત્ની તરફ હોય ને બીજો રસ્તો એના પરિવાર તરફ હોય, અને હું બે રસ્તા ઉપર એક કારે ન હાલી શકું. તમારા બે માંથી હું એકને પસંદ કરું ને તો બીજાની નજરમાં છે ને હું ખોટો લાગુ. તું તો છે ને તારા મા બાપા રોજ વાતી કરી શકો છો. હું તો મારા મા બાપા છે ને ખુશીથી વાતે નથી કરી શકતો. હું ખુશીથી હું વાત કરું, એ મને સામેથી સવાલ કરે ને તો હું એને ખુશીથી જવાબ નથી આપી શકતો. પહેલા તો હું નહોતો કહેતો ને તોય બધી વાત સમજી જતા હતા. અત્યારે તો છે ને હું કહું ને તોય સમજતા નથી. અત્યારે તો આવી પરિસ્થિતિ થઈ ગઈ છે મારા મા બાપા. મને તો એ નથી સમજાતું કે હું વાત કરું કઈ રીતે. એ લોકોને એમ લાગે છે કે તું ખોટી છે, ને તને એમ લાગે છે કે એ લોકો ખોટા છે. તું મને એમ કહેશો કે તમારા પરિવારને તમે મેકી દો, ને હું જ તને એ વાત કહું કે તું તારા પરિવારને મેકી દે તો તું મેકી દઈશ? તો તું એ લોકોની નજરમાં સારી રહીશ કે ખરાબ રહીશ? એ લોકોની નજરમાં છે ને તું ખરાબ જ રહીશ. ને અત્યારે છે ને એવી જ પરિસ્થિતિ મારી. એવું લાગે ને તો તું વિચાર કરજે.